अस्सलामुअलैकुम। ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ ભાગ 1। વિદ્યાર્થીની મિત્રો, આપણે પહેલા પ્રકરણની અંદર ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર શીખી ગયા, જેની અંદર ધંધાકીય પ્રવૃત્તિઓ વિશે શીખી ગયા। ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ। તેના વિશે સમજૂતી મેળવી। તો વાણિજ્ય કોને કહેવાય? વેપાર અને વેપાર સહાયક સેવાઓને। તો આ જે કોઈ સેવાઓ છે તેના વિશે આ જ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરીશું। ધંધાકીય સેવાઓ ભાગ 1 અને ત્રીજું પ્રકરણ છે ધંધાકીય સેવાઓ ભાગ 2। કારણ કે આ સેવાઓ ઘણી બધી હોય છે, જેને એક પ્રકરણમાં સમાવવી મુશ્કેલ છે, તેથી તેના 2 ભાગ કરી દેવામાં આવ્યા છે। તો આજે આપણે શીખીશું ધંધાકીય સેવાઓ ભાગ 1। આ સેવાઓ એવી સેવાઓ છે કે જેના વગર આજના જમાનામાં વેપાર કરવો કે ધંધો કરવો અસમર્થ બને છે, અશક્ય બને છે। આ સેવાઓની સગવડતા અને અનુકૂળતાના કારણે અર્થતંત્ર વિકાસ પામ્યું છે। સેવાઓમાં બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહારનો સમાવેશ થાય છે। આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને મદદ કરતા નથી, પરંતુ આજે આ સેવાઓ એટલી આગળ વધી ગઈ છે કે તે તમામ ક્ષેત્રમાં ઉપયોગમાં આવે છે, જેમ કે ઉદ્યોગ હોય, ખેતી હોય કે ઉપરાંત આપણા કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોમાં પણ આ સેવાઓ એક ભાગ બની ગઈ છે। બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહારની સેવાઓનું એટલું બધું વૈવિધ્ય વધી ગયું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ પણ વટાવી ગઈ છે અને તેના વગર આજનું જીવન વિચારવું અશક્ય બને છે। આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે। આ સંસ્થાઓ પર અવલંબિત બની ગયો છે વેપાર। તો તેની અંદર પ્રથમ સેવા વિશે શીખીશું। પ્રથમ સેવા છે વીમો। વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કે જે અનુસાર વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં વીમો ઉતારનાર પાસેથી નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી અનુસાર આર્થિક નુકસાન માટે વળતર મેળવે છે। એની અંદર પહેલું વાક્ય જે આવ્યું તેની પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે વીમો શું છે? 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે। આ કરારમાં શું જણાવવામાં આવે છે કે વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં, એનો મતલબ એવો થયો કે વીમો લેનારે પ્રીમિયમની રકમ ભરવી પડે છે। નિશ્ચિત સમય મર્યાદામાં પ્રીમિયમની રકમ ભરવામાં આવે છે। આ પ્રીમિયમ માસિક હોઈ શકે, ત્રિમાસિક હોઈ શકે, 6 માસિક હોઈ શકે કે વાર્ષિક હોઈ શકે અને તેના અવેજમાં એટલે કે તેના બદલામાં વીમો ઉતારનાર એટલે કે વીમા કંપની પાસેથી નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો, એટલે કે આ વીમો ઉતારતી વખતે કરારની અંદર કયા પ્રકારનું નુકસાન થાય, કયા પ્રકારનું જોખમ ઊભું થાય તો વળતર મેળવવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે। તો નક્કી કરેલી રકમની મર્યાદામાં એટલે કે તેની અંદર રકમ પણ નક્કી કરવામાં આવે છે। જેટલી રકમ નક્કી કરેલી હોય તેની મર્યાદામાં રહીને જોખમનું સામે નુકસાન થાય તો નુકસાનની સામે વળતર મળશે। નક્કી કરેલી ગણતરી અનુસાર આર્થિક નુકસાન માટે વળતર મેળવે છે। એટલે કે તમે જેટલી રકમનો વીમો ઉતારો તે પ્રમાણેની ગણતરી કરવામાં આવશે। નુકસાનની સામે કેટલી તમે વીમો ઉતારેલો છે તેના સપ્રમાણ નુકસાનનું વળતર તમને મળશે, જે વિગતવાર આગળ આપણે જોઈશું। પરિવાર જોઈ લઈએ। વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કે જે અનુસાર વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં વીમો ઉતારનાર પાસેથી નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી અનુસાર આર્થિક નુકસાન માટે વળતર મેળવે છે। આ વીમાના લેખિત કરારને વીમાની પોલિસી કહેવાય છે। વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતો આર્થિક નુકસાનનું વળતર આપે છે। ફરીવાર સમજીએ કે વીમો નુકસાન જોખમને દૂર કરતો નથી, પણ તેની સામે જો
એ નુકસાન થયું છે તો તેની સામે તે વળતરની ચૂકવણી કરશે, પરંતુ કઈ મર્યાદામાં? તો જે નુકસાન માટે નક્કી કરેલી રકમ હશે તેની મર્યાદામાં ગણતરી કરીને તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે. આગળ જોઈએ વીમાના સિદ્ધાંતો. વીમો એ બે પક્ષકાર વચ્ચેનો કરાર છે અને તે સામાજિકતા સાથે સંકળાયેલો છે. વીમાનો મૂળ સામાજિકતા સાથે સંકળાયેલો છે, એટલે આ જે કરાર છે તે સામાન્ય કરાર નથી, માટે તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. તેની માટે વિશિષ્ટ કરાર છે, એટલે તેની માટે વિશિષ્ટ સિદ્ધાંતો અને વિશિષ્ટ કાયદાઓ તેની ઉપર લાગુ પડે છે. એ કાયદાઓ અને સિદ્ધાંતોમાં 4 સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. પહેલું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજું છે નુકસાન વળતરનો સિદ્ધાંત, ત્રીજું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથું છે હક બદલાનો સિદ્ધાંત. ફરીવાર વીમાના સિદ્ધાંતો 4 છે: સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. તો જોઈએ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કોને કહેવાય છે? તો વીમાનો જે કરાર થાય છે બે પક્ષકારો વચ્ચે, તેનો હેતુ નફો કમાવાનો ક્યારેય પણ હોઈ શકે નહીં, કારણ કે અહીં તો આર્થિક નુકસાન થાય તો તેની સામે વળતર મેળવવાનો હેતુ હોય છે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો હોય છે. વીમાનો મૂળભૂત અભિગમ જે છે તે સામાજિક છે, કારણ કે વીમા કંપની તે સેવા પૂરી પાડે છે, એટલે તેનો અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવો પડે અને એ પ્રમાણે જે સિદ્ધાંત છે, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે, તે પ્રમાણે બંને પક્ષકારોએ એકબીજા પક્ષકારને તે વીમા વિશે કે વસ્તુ અંગેની બધી જ માહિતી એકબીજાને આપવી જોઈએ અને તે કોઈ પણ માહિતી તેમાં છુપાવવી જોઈએ નહીં. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં આવી હોય કે ન આવી હોય, છતાં જો કરાર ઉપર તે અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને તે માહિતી આપવી જ જોઈએ. જો તે પ્રમાણે ન થાય, એટલે કે કોઈ પણ માહિતી છુપાવવામાં આવે, તો વીમાના કરારમાં તે દગો થયેલો કહેવાય અને તેમાં સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને આ વિશે ખબર પડશે કે તેની સાથે દગો થયો છે, તો તે વખતે આ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય અને ત્યારે વીમાનો કરાર રદ થઈ જશે તેવું સમજવામાં આવે. અને વીમો લેનારે દગો કર્યો હોય તો તેણે જેટલું પ્રીમિયમ ભરેલું હોય તે પ્રીમિયમની રકમ તેને પરત મળશે નહીં, તેની ભરેલા પ્રીમિયમની રકમ જતી રહેશે. અને જો નુકસાન બી થયું હોય તો એ નુકસાન સામે વળતર પણ મળશે નહીં. એટલે એક તો પ્રીમિયમની રકમ જતી રહેશે, બીજું કે નુકસાન થાય તો તેની સામે તેને વળતર પણ મેળવવાનો હક રહેતો નથી. બીજો સિદ્ધાંત છે તે છે નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર કયા પ્રમાણે મળશે તે નક્કી કરેલું હોય છે. આગળ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે નક્કી કરેલી રકમની મર્યાદામાં વળતર મળશે અને તે પણ ગણતરી કરીને વળતર મળશે. તો વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય. અને વીમાના કરારનું હાદ શું છે? નુકસાન વળતરનો સિદ્ધાંત, કારણ કે નુકસાનનું વળતર મેળવવા માટે જ વીમો લેવામાં આવે છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર ચૂકવશે, પણ કેટલું ચૂકવશે તે નક્કી કરવામાં આવે છે. તે માટે આ સિદ્ધાંત ઉપયોગી છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા માટે નુકસાન વળતરનો સિદ્ધાંત ઉપયોગમાં લેવાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર મેળવી શકે, તેનાથી વધારેની રકમ મેળવી શકતો નથી, એટલે કે નફો મેળવી શકતો નથી, નફો કરી શકતો નથી. મતલબ
તેને નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે તે મેળવી શકતો નથી, એટલે નફો મેળવી શકતો નથી. બીજું કે આ નુકસાન વળતરનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી, કારણ કે જિંદગી તો અમૂલ્ય છે. જે વ્યક્તિની જિંદગી છે તેના પરિવારના સભ્યો માટે તેની જિંદગી અમૂલ્ય હોય છે, તેની કોઈ કિંમત આંકી શકાતી નથી. તેનો કોઈ વ્યક્તિના જતા રહેવાથી કેટલું નુકસાન થયું છે તેની કોઈ ગણતરી થઈ શકતી નથી, એટલે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો તે ગર્ભિત રીતે એટલે કે છુપી રીતે એવો સ્વીકાર કરે છે કે તેણે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે અને તેટલી જ રકમ તેને મળશે. એટલે વીમો લેનાર પૂરેપૂરી રકમનો વીમો પણ ઉતરાવી શકે છે, અથવા તો તે વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો પણ ઉતરાવી શકે. જ્યારે પૂરેપૂરી રકમનો વીમો ઉતરાવ્યો હોય તો તેને તે રકમ નુકસાન જેટલું થયું હોય તેને પૂરેપૂરું વળતર મળશે. જ્યારે તેણે વસ્તુની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવ્યો હોય તો તેટલી રકમના પ્રમાણમાં ગણતરી કરીને તેને નુકસાનનું વળતર મળશે. તેની માટે ઉદાહરણ આપ્યા છે તે જોઈશું. પહેલું ઉદાહરણ લઈએ. એક વ્યક્તિએ તેની 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલ છે. વસ્તુની કિંમત 5 લાખ છે પણ તેની સામે 3 લાખનો વીમો ઉતરાવેલ છે. પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો તેને વધુમાં વધુ કેટલી રકમ મળી શકે? એણે જેટલી રકમનો વીમો ઉતરાવ્યો છે તેટલી જ રકમ મળે. એટલે કે ભલે તેને 5 લાખનું નુકસાન થયું પણ તેણે વીમો 3 લાખનો ઉતરાવ્યો છે, એટલે તેને વળતર 3 લાખનું જ મળશે. તેને પૂરેપૂરું એટલે કે 5 લાખનું વળતર મળી શકે નહીં, કારણ કે એણે 3 લાખનો વીમો ઉતરાવ્યો છે. બીજું એક ઉદાહરણ લઈએ કે એક વસ્તુની કિંમત 5 લાખ છે પરંતુ તેનો વીમો 3 લાખનો છે. એટલે ઉપરના ઉદાહરણની જેમ જ 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો છે. હવે આ વસ્તુને સંપૂર્ણ નાશ થતો નથી પરંતુ આંશિક રીતે નુકસાન પામે છે. આંશિક રીતે નુકસાન પામે એટલે કે પૂરેપૂરી વસ્તુને નુકસાન થતું નથી, સંપૂર્ણ નાશ થતો નથી. તો એને જો 2 લાખનું નુકસાન થયું હોય ઉદાહરણ તરીકે, તો 5 લાખની જગ્યાએ એણે 3 લાખનો વીમો લીધો છે, એટલે એને 2 લાખની સામે કેટલું વળતર મળશે તેની ગણતરી કરવામાં આવશે અને તે મુજબ પ્રમાણસર વળતર એને મળશે. એટલે પદ માંડવામાં આવે કે 5 લાખ પર 3 લાખનો વીમો તો 2 લાખ પર કેટલું, તો એ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો તેને સપ્રમાણ રકમ 1,20,000 રૂપિયા વળતર તરીકે મળશે. ફરીવાર, જો સંપૂર્ણ નાશ પામે, 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો છે, સંપૂર્ણ નાશ પામે તો 3 લાખ વળતર મળે. પરંતુ 5 લાખની વસ્તુ છે અને 3 લાખનો વીમો છે પરંતુ આંશિક નુકસાન થાય છે એટલે કે 2 લાખનું નુકસાન થાય છે, તો તેની સામે સપ્રમાણ રકમ મળશે. એટલે કે એની ગણતરી કરીને તેને 1,20,000 રૂપિયા આપવામાં આવશે. ત્રીજું એક ઉદાહરણ લઈએ કે વસ્તુની કિંમત 5 લાખ હોય અને વીમો પણ 5 લાખનો ઉતરાવેલ હોય. ઉપરના 2 સંજોગોમાં આપણે એવું જોયું પરિસ્થિતિમાં કે 5 લાખની સામે 3 લાખનો વીમો છે, એકમાં સંપૂર્ણ નાશ પામે અને બીજામાં 2 લાખનું નુકસાન થાય. એ પ્રમાણેનું ઉદાહરણ જોયું જે પુસ્તકમાં તમને પાના નંબર 13 પર આપેલું છે. અને ત્રીજું આપણે જે ઉદાહરણ જોઈએ છીએ તે છે વસ્તુની કિંમત 5 લાખ છે અને વીમો પણ 5 લાખનો, એટલે પૂરેપૂરી રકમનો તેણે વીમો ઉતરાવ્યો છે. હવે જો વસ્તુને સંપૂર્ણ નાશ થાય તો તેને પૂરેપૂરા 5 લાખ વળતર તરીકે વીમા કંપની ચૂકવી આપશે, કારણ કે તેણે વીમો પૂરેપૂરી રકમનો લીધો છે. તો આ થયો નુકસાન વળતરનો સિદ્ધાંત. તમે જે પ્રમાણેની રકમ નક્કી કરીને વીમો ઉતરાવ્યો હોય, જેટલી રકમનો વીમો ઉતરાવ્યો હોય તેના સપ્રમાણમાં તમને વળતર મળશે. ત્રીજું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. એટલે કે જે વીમો ઉતરાવે છે તેનો તે વસ્તુમાં માલિકી હક હોય તો જ તેને આર્થિક વળતર મળશે.
વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. એટલે કે તમારી માલિકીની વસ્તુ હોય તો જ તમે તેની ઉપર વીમો ઉતરાવી શકો. જો તમારી માલિકીનો તે વસ્તુ ન હોય તો તેની ઉપર તમે વીમો ઉતરાવી શકતા નથી. જેમ કે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, પરંતુ જે ભાડૂતો હોય તેને મકાનમાં આર્થિક હિત ન હોય, તો અહીં આ મકાનનો વીમો કોણ ઉતરાવી શકે? મકાનનો માલિક વીમો ઉતરાવી શકે. ભાડૂત તેનો વીમો ઉતરાવી શકે નહીં, કારણ કે તેમાં તેનો માલિકી હક હોતો નથી. તો આ કહેવાય છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. એટલે એને આપણી ભાષામાં કહીએ તો માલિકી હકનો સિદ્ધાંત પણ કહી શકાય. ચોથું છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત શું છે? તો જ્યારે તમને કોઈ વસ્તુનો વીમો લીધો છે અને તે વસ્તુ નાશ પામે છે, એટલે કે તમને નુકસાન થયું, આ નુકસાનની સામે વીમા કંપની તમને વળતર ચૂકવી આપે છે. હવે વળતર તમે નક્કી કરેલું હશે તે પ્રમાણે તમને ચૂકવી આપ્યા પછી તે વસ્તુ પર તમારી માલિકી રહેતી નથી. એટલે કે એ નાશ પામેલી વસ્તુની માલિકી હવે વીમા કંપનીની થઈ જશે. માલિકી હક વીમા કંપનીનો બને છે. ફરીવાર જોઈએ, જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે, વીમા યોગ્ય વસ્તુ એટલે કે જેનો માલિકી હક હોય તેણે તે વીમો ઉતરાવી શકે છે. તો વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવશે. ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બની જાય છે. તેના ઉપર હવે મૂળ માલિકનો હક રહેતો નથી. આ નિયમ પણ જિંદગીના વીમાને લાગુ પડતો નથી, કારણ કે જિંદગી પૂરી થઈ જાય તો પછી માનવીના શરીર ઉપર કોઈનો માલિકી હક તો એમ પણ હોતો જ નથી. એટલે હક બદલાનો સિદ્ધાંત પણ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. એટલે આપણે જોયું કે નુકસાન વળતરનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. તો આજે આપણે વીમો શું છે તેની વ્યાખ્યા, તેનો અર્થ જોયો અને તેના સિદ્ધાંતો જોયા. જે 4 સિદ્ધાંતો છે: સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. હવે તેના વીમાના પ્રકારો વિશે સમજૂતી મેળવીશું. વીમાના પ્રકારો, એમાં મુખ્ય 2 પ્રકાર પડે છે. એક જીવનનો વીમો અને બીજો સામાન્ય વીમો. આના વિશેનો ચાર્ટ તમને તમારી પાઠ્યપુસ્તકમાં 13મા પાના ઉપર આપેલો છે, પાના નંબર 13 પર. તો મુખ્ય 2 પ્રકાર છે: જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનના વીમામાં પાછા 2 પ્રકાર પડે છે. એક છે જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો. જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જિંદગીના વીમાને કયા સિદ્ધાંત લાગુ નથી પડતા? આગળ આપણે જોઈ ગયા નુકસાન વળતરનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. બીજો પ્રકાર છે સામાન્ય વીમો. સામાન્ય વીમામાં મુખ્ય 3 પ્રકાર પડે. એક માલ હેરફેરનો વીમો, બીજો છે આગનો વીમો અને ત્રીજું છે અન્ય વીમા. જેમાં પણ પાછા પેટા પ્રકાર પડે છે, જે આપણે વિગતવાર પછી જોઈશું. પણ અહીં સમજૂતી મેળવી લઈએ તો માલ હેરફેરનો વીમો. માલ હેરફેરનો વીમો એટલે તમારો જે માલ છે, એટલે કે વસ્તુ છે, તેને તમે એક જગ્યાએથી બીજા સ્થળે લઈ જાઓ તો તે દરમિયાન જો તે માલને નુકસાન થાય તો તેની માટે વીમા ઉતરાવી શકે. તે વીમાને માલ હેરફેરનો વીમો કહેવાય. જેમાં દરિયાઈ વીમો, દરિયાઈ માર્ગે લઈ જાઓ તો દરિયાઈ વીમો ઉતરાવી શકાય. હવાઈ માર્ગે માલની હેરફેર થતી હોય તો હવાઈ વીમો ઉતરાવી શકાય. અને રસ્તા પરથી એટલે માર્ગ પરથી તમે માલની હેરફેર કરતા હો તો માર્ગ વીમો ઉતરાવી શકાય. આગના વીમામાં કોઈ પેટા પ્રકાર પડતો નથી, પરંતુ અન્ય વીમાની અંદર ઘણા બધા પ્રકાર પડે છે, પેટા પ્રકાર પડે છે. જેમાં નફા નુકસાનનો વીમો છે, સ્વાસ્થ્ય વીમો છે, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામેનો વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતર વીમો. તો ટૂંકમાં જોઈએ તો વીમાના મુખ્ય 2 પ્રકાર: એક જીવનનો વીમો
અને બીજો સામાન્ય વીમો. જીવનના વીમાના 2 પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકાર, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. માલ હેરફેરના વીમામાં 3 પેટા પ્રકાર, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. જ્યારે અન્ય વીમામાં ઘણા બધા પ્રકાર પડે છે, જે આપણે અહીં આગળ અભ્યાસમાં લઈશું. નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાકનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતરનો વીમો. વિદ્યાર્થીની મિત્રો, આજે આ સેશન અહીં સમાપ્ત કરીએ છીએ. આગળ ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ગુડ બાય. અલ્લાહ હાફિઝ.